તો હેલો ગાઈઝ, મારું નામ છે સંજય ને અત્યારે આપણે આવી ગયા છે શમશાને રાતના 12 કલાકનો ચેલેન્જ કરવા માટે. તો અત્યારે અમે 2 જણા છીએ, હું કેમેરામેન, બીજું કોઈ વ્યક્તિ છે નહીં. તો આપણે ચેલેન્જ ચાલુ કરવા માટે અંદર હાલો. આપણે અત્યારે એટલું વસ્તુ લાવ્યા, આ 2 સાપડા, આ થાંભળા મેંગી બનાવવા માટે, આ પાણીની બોટલો છે. પાણી એમ તો આગળ આવે છે ટાંકે, પણ અત્યારે પાણીની બોટલમાં ખાલી મળી નહીં એટલે ખાલી પાણીની બોટલ ભરેલી લેવા. એ આમાં બાકસ છે, નાસ્તો છે, એ મેંગીને એવું છે આમાં. તો એટલું વસ્તુ અમે અત્યારે લાવ્યા છીએ. તો હાલો તમને શમશાન ઘાટ વિઝિટ કરાવીએ. તો આ અત્યારે અમારા ગામના લોકોએ આ બનાવેલો છે ફળિયા જેવું. વરસાદ ને એવું આવશે તો અહીંયા ગળી જાવ. તંબુ કેવું બનાવવા માટે અમે કઈ વસ્તુ લેવાને તાપડા છે, એ બીજું કાંઈ નહીં. તો મને આઈડિયા નથી આને શું કહેવાય, પણ આ તમે જોઈ લો આને શું કહેવાય. મને એટલો બધો આઈડિયા નથી આને શું કહેવાય એમ. તો આગળ આપણે થોડુંક હજી વિઝિટ કરી લઈએ આમ. આ અંદરનું કેમેરામેન, આ પાછળ તો પાણી ભરેલ છે એટલે ના જવાય એવું નથી. આ પાણી ભરેલ છે, જોઈ લો. બતાતું નહીં અંધારામાં હરખું, તો જોઈ લો. અત્યારે તમે બત્તી કરીને બતાવી દો. એટલું બધું આગળ જવું નહીં, કેમ કે અમને બીક લાગે છે. ઝાડવા આવ્યા છે, નજારો સારો છે એનો શમશાનનો. રાતના આવ્યા તો એવું લાગે નહીં શમશાન છે એમ. તો ટાઈમ તમે જોઈ શકો, રાતના 9:15 થઈ. આપણે આખી રાત રહેવાની છે અહીંયા. તો અત્યારે અમને ભૂખ લાગી હતી તો અમે મેંગી બનાવવા બળતણ ગોતા, પણ અમને શમશાનની બહાર જાય બળતણ મળી ગયા હતા. એટલું મળ્યું એટલામાં તો મેંગી હું 5 વાર મેંગી બની જાય, એકવાર નહીં. તો આપણે આને અંદર લઈને જઈએ, આવી ચૂલો જગાવીએ. તો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો. તો આપણે આ બધો સામાન લઈને આમ જાવું આગળ. રેડી? આ સામાન લઈને આમ તમે જઈને અમારી બેઠક પાછી બદલાવીએ ના બતાવું તમને. તો અમે અત્યારે પાછા ફરજામાં આવી ગયા, આ બધું લઈને સામાન ને એવું. વરસાદ આવતો હતો એટલે અમે અંદર આવ્યા હતા, વરસાદે રહી ગયો. હવે પાછા આને બેસીએ ના ન જવું, કેમ કે ના પલળી ગયું છે અત્યારે. વરસાદ ધીમો ધીમો આવે છે અત્યારે. પછી આગળ અમને યાદ આવ્યું તો પાણીની બોટલ 2 જ લેવા હતા. તો બહાર જોતા આવીએ પાણી આવે છે કે નહીં. તો આયા નળ છે, જોઈ લે પાણી આવે છે કે નહીં. પાણી નહીં આવતું હોય તો કોકને કેવું જોઈએ પાણી દઈ જાય. હા જો પાણી આવે છે અત્યારે. આમાં નહીં આવતું, આ 2 નળમાં આવે. પણ આપણે પાણીનું કામ ગમે એમાં આવે. તો અત્યારે 10 વાગ્યા છે. તો અમે અત્યારે નાસ્તો કરી નાખીએ, ડુંગળીને એવું મોળ નાખીએ, વેફર ને એવું દાબેલા ચણા ને એવું છે, થોડોક નાસ્તો કરી નાખીએ. 11 વાગી ગયા છે, જોઈ લો. તો આપણે હવે નાસ્તો કર્યો હતો પણ એમાં કાંઈ પેટ ભરાવું નહીં. હવે મેંગી બનાવીએ. તો આ પાણકા ને એવું બધું ગોઠવી નાખ્યું, દેશી સૂલો. તો આ બળતણ થોડાક નાખી દે ને સૂળો હળગાવીએ. ડુંગળી ને ટમેટા કાપીએ છીએ, કપાઈ જાય એટલે તેલ ગરમ કરીને એમાં નાખી દેવું. તો મેગી બનાવી નાખી છે, થાળીમાં લઈ લીધી. તો આપણે મેગી ખાઈ લઈએ, પછી તમને બતાવીએ ખાલી ડીશ. મેગી ખાઈ લીધી છે. તો આ ઠામડા એવું ઉટકી નાખીએ, કચરો ફગાવી દઈએ. આમ શમશાનમાં તો ગંદકી નહીં કરાય, કેમ કે ભગવાનનો વાસ્યો એટલે આ કચરો બહાર જવા દે ને ઠામડા ઉટકી નાખીએ. તો અમે ખાઈ પી લીધું ને ઠામડા ઉટકી નાખ્યા. તો સ્ક્રીનમાં જો ફીટ 12 વાગ્યા ને અમારી પાસે ઓઢવાના કાંઈ ગોદડા કે એવું કાંઈ છે નહીં, ખાલી આ 2 તાપડા છે. નાગરી પથારી કરીને સુઈ જવું ને વરસાદે આવે છે. હજી શમશાનમાં છીએ અમે.
વરસાદે આવે છે ને શમશાનમાં છીએ ને હવે કાંઈ સગવડમાં પાસે એની અસગવડ છે અહીંયા. હવે આગળ હોઈ જાવ અમે એટલે આખી રાત રહેવાનો પ્રયાસ કરશું બને એટલો. રાતના જવું પડે તો કોઈ વાત નહીં. વરસાદ આવે એટલે પવને બહુ છે, આમ ઉડે છે જોઈએ ચારે પર બધું પલ્લી ગયું આજુબાજુ વરસાદ ફૂલ આવે છે અત્યારે. અમે નાની એવી જગ્યામાં છે અત્યારે જગ્યાએ પવન નથી કેમ કે આજુબાજુમાં બધું પલ્લી એક જગ્યા કોરી નથી. કોરી ગયો કોરી છે ત્યાં તો વરસાદ વધ્યો એટલે એ કોરી નહીં રહી હતો. પવન બહુ આવે તો કેમેરામેન હોઈ ગયો ને વરસાદે રહી ગયો છે. તો આખા અમે તો પલ્લી ગયા, માથે આ તાપડું ઓઢ્યું. તો હવે હું હોઈ જાઉં, કેમેરામેન તો ક્યારનો હોઈ ગયો. તો અત્યારે 1 જેવું થઈ ગયું છે, 1:30 જેવું. તો હવે હોઈ જાઉં, જગાએ તો વ્લોગ બનશે નકર તો આયાને સવાર થઈ જાય. તો અત્યારે 3:15 થઈ ને હજી શમશાનમાં છીએ. કેમેરામેનને તો ઊંઘ આવી ગઈ પણ કોને ખબર મને ઊંઘ ક્યારે આવશે. ત્યારે આમ બીક જેવું લાગે છે. ઊંઘ તો આવતી જ નથી, પ્રેરણા હોતા હતા. આ જંગલી જાનવરની બીક લાગે, બીજી તો કઈ બીક ના લાગતી. ઘડીક જાગું ઘડીક ખૂબ એમ થાય છે. હજી આપણે સવાર કરવાની ચાય ને એટલે વિડીયોમાં બિના રહેજો થોડા. સવાર પડી ગઈ છે ને આખી રાત વરસાદ આવતો હતો ને એટલે એવી જગ્યામાં હોતા હતા. આ બધા પલ્લી ગયેલું હતું, શાયરે બાજુ પલ્લી ગયું હતું. અમે આખા પલ્લી ગયા હતા, આખા તો પલ્લેલા જ છીએ ને. તો આજનો હમણાં અમારો ચેલેન્જ પૂરો થાય છે શમશાનનો. આગલો ચેલેન્જ કાંઈક કરશું નવરા થવું ત્યારે. તો હવે અમે ઘેર જાય છે ને બધો સામાન ને પેક કરી નાખ્યો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આગલા વિડીયોમાં.